નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। શિવજી કી સવારીમાં હૈયે હૈયું તળાય એવી ભીડ। પાદરા નગરમાં શિવ ભક્તિનો સાગર છલકાયો। પાદરા નગરમાં હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત શિવજી કી સવારીની ભવ્ય શોભાયાત્રામાં ભક્તિનો અદ્ભુત રંગ જોવા મળ્યો હતો। સમગ્ર નગર હર હર મહાદેવના ગુંજતા નાદથી શિવમય બની ગયું હતું। આ અવસરે બરોડા ડેરીના ચેરમેન દિનુમામા સહિતના મહાનુભાવો દ્વારા મહાદેવની ભવ્ય મહાઆરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા। ભગવાન શિવ પરિવાર સાથે રથમાં બિરાજમાન થઈ નગર ચર્ચાએ નીકળ્યા ત્યારે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શિવજીની સવારીમાં હૈયે હૈયું દળાય તેવી અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી। હજારો ભક્તોની ઉપસ્થિતિ અને ગુંજી ઉઠેલા જયઘોષથી પાદરા નગરમાં શિવભક્તિનો મહાસાગર છલકાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ઠેર ઠેર લગાવેલા સાઉન્ડ સિસ્ટમો આકર્ષણનું કેન્દ્ર બન્યા। પાદરાના રસ્તાઓ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને શ્રદ્ધાળુઓમાં અવિરત ભક્તિભાવ જોવા મળ્યો હતો। આ દિવ્ય મહોત્સવે પાદરા નગરમાં આધ્યાત્મિક ઉર્જા અને સામૂહિક એકતાનો અનોખો સંદેશ આપ્યો હતો। આજ રોજ હિન્દુ એકતા સમિતિ પાદરા દ્વારા જેવી રીતે રામજી કી સવારી નીકળતી હોય એ રીતે આ વર્ષે શિવજી કી સવારી જે વડોદરા શહેરમાં શિવજીના દર્શન કરવા ગલીએ ગલીએ લઈ જતા હોય મોટા રોડ પર, એ જ રીતે આજે હિન્દુ એકતા સમિતિના તમામ કાર્યકરોએ ભેગા મળીને આયોજન કર્યું છે। આ તબક્કે ભગવાન શિવજી કાયમ માટે આપણા પાદરાની, વડોદરા જિલ્લાની અને ગુજરાતની કાયમ શક્તિ આપતા રહે, દરેક સુખી થાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે જે આયોજન કર્યું છે તમામ આયોજકોનો દિલના અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું। આજે મહાશિવરાત્રી છે। હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો છેલ્લા 1 વર્ષથી આ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા। ત્યારે 1 વર્ષ બાદ આજે જે અમે 1 વર્ષ પહેલા સપનું જોયું હતું કે પાદરામાં પણ વડોદરા જેમ શિવજી કી સવારી નીકળે, ત્યારે આજે શિવરાત્રીના દિવસે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરામાં ઠેર ઠેર જગ્યાએ શિવજીની ભવ્ય પ્રતિમા પોતાની ગલીએ ગલીએ અને ઘરે ઘરે સુધી પહોંચશે। હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો એક સપનું જોયું હતું, આજે સાકાર થયું છે। હું તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું।